વડોદરામાં જબરદસ્ત પૂર આવ્યું. મગરો છે એ વિશ્વામિત્રી નદીમાંથી તણાઈને શહેરમાં સોસાયટીમાં ઘૂસી ગયા. લોકો ત્રાહિમામ પોકારી ગયા. ખાવાના ફૂડ પેકેટ્સ મળતા નહોતા અને ઘણી બધી પરેશાનીઓ છે એમને ઘર સુધી પહોંચી ગઈ હતી. પાણી તો હતું જ, પણ પાણીની સાથે સાથે નોર્મલી આપણે એમ જો જોતા હોય ને વાત કરતા હોય કે જે પાણી જે છે એ નળમાં આવે, પણ આ તો છે ઘર સુધી પહોંચી ગયું હતું અને જેના કારણે વડોદરાવાસીઓ ત્રાસી ગયા હતા. અને ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શીતલ મિસ્ત્રીએ એક વિવાદિત નિવેદન આપ્યું અને એમણે એવું કહ્યું કે વડોદરાવાસીઓએ પોતાના ઘરમાં ટ્યુબ રાખવી જોઈએ, તરાપા રાખવા જોઈએ અને પોતાની રીતે સજ્જ રહેવું જોઈએ, જેથી કરીને આવી પરિસ્થિતિ આવે તો એનાથી બચી શકાય. અને જ્યારથી નિવેદન આપ્યું છે ત્યારથી એમનો વિરોધ કરવા માટે વડોદરાવાસીઓએ એક અનોખી પહેલ કરી છે. અને એ ભાઈ ટ્યુબ, એની સાથે દોરડા અને બીજી જેટલી પણ સામગ્રી જોઈએ વરસાદી સિઝનમાં એ બધે જ લઈને વિરોધ કરવા માટે નીકળી ગયા છે. અને શું કહ્યું એમણે સાંભળ્યા આ વિડીયોમાં. આજે જે રીતના અમે ચેરમેન સાહેબે કીધેલું કે ટ્યુબ ઘરમાં રાખવી પડશે, દોરડું ઘરમાં રાખવું પડશે, તરાપો રાખવો પડશે, એટલે તરાપા માટે હમણાં જ ઓર્ડર આપીને આવ્યા છે. તરાપો બની રહ્યો છે, પરંતુ ચેરમેન સાહેબના નિવેદનને અમે વખોડીએ છીએ. એમના દિલની વાત બહાર છો આવી, પરંતુ આવું નિવેદન ખુલ્લેઆમ ન કર્યું. એટલે તમે સુપરસીડની વાત કરી, તમારા તરફથી કેવી રીતે આયોજન કરવા આવશે તો સુપરસીડ થાય? સુપરસીડ કરવા માટે આમણે જે સુવિધા હજુ સુધી આપી નથી ને, એ સુવિધાઓ બધી ભેગી કરવાની છે. સુપરસીડનો મતલબ એ હોય છે કે પ્રાથમિક સુવિધા નથી આપતા તો આવા તંત્રને સુપરસીડ કરવું જોઈએ.